પેલા કા કામ ધંધો તો કરવો જો હાવ આમ રખડે નહીં મેળ આવે. એ વાત રાઈ છે. હવે તો મને ઘરેથી કીધા મને કે ગામના છોકરા જોઈ કે કેટલું કામ કરે તમે તમારું ના કરી શકતા ગાયલું ઠોકે ન કરી આવી. પેલા ઓલા કાલ સવારનો મારા માસીનો છોકરો અલ્પેશ છે ને કાંઈ કરતા કાંઈ ન આવડતું તો વિડીયોમાં સીડ્યો યુટ્યુબમાં 20-25-30 હજારનો મહિનો પડે લે. પેલા મારથી નાના બધા છોકરા મારથી હેઠે ભણતા ને બાકસું અત્યારે નવી ગાડીઓ લઈને આટા મારે રોકડે જોડે અને પાછી પાકીટમાં તે 20-25 હજાર રાખે. બોલ કેટલું લપ કરવું પડે ને કેટલી ગાડું ખાઈ પડે તારે માને 20 રૂપિયા આપે માવાના. તો બોલ્યા મારી પાસે એક ધંધો છે મામસા છે ને ફેક્ટરામાં 8 ટેમ ભરવાનો અને તને 15,000 પગાર આપે. રજા આવે કે રજા નો આવે રવિવારે ને બપોર લગી શરૂ હોય. તો મારો ભાઈ એમાં રજા મારે તો જોવે ને અઠવાડિયે એક રજા જોઈએ અને ટાઈમ છે ને 9 થી 5 હોવો જોઈએ તો કાંક મજા આવે. 8 વાગે મોલ જાય ગયું આપણે. તો તારી પાસે ધંધો હોય તો કાંક કે તો બે આપણે હાથીને લાગી જાય. તો મારી પાસે એક ધંધો છે આપણો ભાઈ બને પરફ્યુમ હીરામાં જાય છે રાતપાળી તો આપણે એમાં રાતપાળી લઈ જઈએ. જો આખું અઠવાડિયું રાતપાળી જવાનું દિવસે ઘરે તો જ્યાં ફરવું ના ફરી એકવી અને 700 કામ કરે એક દિન. ફોરપીમાં છે ને એલા ભાઈ આપણું બેનું કામ નહીં કેમ કે આપણે છે ને એમાં ઉજાગરા ન થાય ને એમાં તને ઓલા ટીવીમાં હીરા જોઈને છે ને આચું વહી જાય કડે વહી જાય અને એમાં આપણે એક બે દી ન ગયા હોય ને તો જગ્યાએ વહી જાય એટલે એ કઈ લપ કરાય જ નહીં. એ કરતા આજે આપણે કર્યું છે કે નહીં તો બીજો ધંધો ગોત્યું બે. તો હું તો હાલને આપણે બે છે ને ભાગીદારીમાં પાણીપુરીની લારી કરવી પણ ભાઈ બના કરજો લારી છે એ લઈ લેવી અને 2000 રૂપિયા આપણે માલ લાવવાનો કાંઈ નહીં ગામમાં કાંટો માર્યું કે નહીં એટલે સીધી 2000 ને 4000 ની રોકડી થાય. બેન બબ્બે ભાગમાં આવે અને મેં તો જેટલા પાણીપુરી વાળા ભૈયા જોઈએ ને બધા પાસે આઈફોન જ જોઈએ. આઈફોન વાપરે 2 લાખ ના લે અને આપણે જો આ એમાં ડબલામાં કોમ્બો ના નખાઈ શકતા. પેલા પાણીપુરીમાં છે ને આપણું બે નું કામ નહીં ભૈયા લોકો ને એ બધા ધંધો કરે. આપણે બે તો પાણીપુરી ધંધો શરૂ કરવી ને તો આપડે પાસે છોકરી અમારે મફતમાં ખાઈ જાય આપણે કાંઈ ન વધે. પણ તારે ધંધો કરવો જ ના લાગતો નથી. ધંધો કરવો હોય તો ભોગ તો દેવો જ પડે ને કે આમ ન મળવા મને આપણને ઘરે 10 રૂપિયા નથી દેતા ખબર ને એ માંગવા હોય તો કેટલી શરમ લાગે. અને પૈસો કમાવો હોય તો ભોગ દેવો પડે. ભોગ દીધા વગર છે ને કાંઈ 20-25 હજાર ન કમાવી કોઈ આમને ન કમાવા મળ્યા હોય. પેલા છે ને મહેનત કરવી પડે આમને તો નહોતા અને આપણે કોકના દાડિયા જઈને કોકના હાથે એટલી મહેનત કરવી ને કરતા ખુદના ધંધામાં કરવી તો અને તને ખબર છે ઘરે આપણને 10 રૂપિયા નથી દેતા.